યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કઈ રીતે આ બધા રિપોર્ટ્સ શું કહે છે? જે પ્રકારે ગઈકાલની ઇવેન્ટ હતી, મેમથ ઇવેન્ટ પછી વોલ્ટિલિટીનો પણ સ્વિંગ બહુ મોટો જોવા મળેલો છે. આ સ્થિતિની અંદર હવે આગળ શું, આ માટેની શક્યતાઓ ખુલ્લી છે, તો આ રિપોર્ટ શું કહી રહ્યા છે, પ્લસ કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખવાના છે, જણાવો. ગુડ મોર્નિંગ. આપણે જો ગઈકાલે જે રીતનો ઘટાડો તો જોયો આપણે કે એનું એક પરિણામ એ હતું, એનું કારણ કે જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા કે તેના કોઈ એક્ઝિટ પોલના આંકડા એવા નહોતા કે જે પરિણામને મેચ કરે, કે બહુ ઘણી એક્સપેક્ટેશનથી ઓછા આપણને નંબર જોવા મળે છે ઓવરઓલ બીજેપીના પણ અને એનડીએના પણ. હવે એ જે ગઈકાલના પરિણામ આવ્યા એના બેસિસ ઉપર ઘણા બ્રોકરેજ વ્યૂ છે કે જેણે એમનો પોતાનો વ્યૂ આપ્યો છે, કે જેમાં સૌપ્રથમ મોર્ગન સ્ટેનલીએ તેમનો વ્યૂ જણાવું તો એમણે એક એવું માનવું છે કે સ્વાભાવિક છે કે હવે એનડીએ સરકાર હવે જીતી તો ગઈ છે વોટ, બરાબર, પરંતુ હવે કે એમનું એક એ પણ માનવું છે કે બીજેપીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાની તેઓને એક ઉમ્મીદ છે. પરંતુ હવે તેમનું માનવું એ છે કે ભારતમાં મીડિયમથી લોંગ ટર્મ આઉટલુક અગર તેઓ જુઓ તો એમાં કોઈ બદલાવ જોવા નહીં મળે, કે જે રીતે એનડીએ સરકાર સપોઝ બનશે, બરાબર, નવી સરકાર, તો એનાથી એમના મીડિયમમાં લોંગ ટર્મમાં તેઓ કોઈ ચેન્જ નથી કરી રહ્યા. અને તેઓ એવું પણ માની રહ્યા છે કે આવતા સમયમાં વોલાટિલિટી પણ એક ધીરે ધીરે ઓછી થતી જોવા મળશે. કે અત્યારે આપણે ગઈકાલે જે રીતે વોલાટિલિટી જોઈ એ હજી થોડા દિવસ આપણને જોવા મળી શકે છે, પરંતુ થોડા દિવસ બાદ એમાં પણ આપણને એક ઓછી થતી જોવા મળશે. અને સાથે સાથે રિફોર્મનો જે ગ્રોથ છે એમાં પણ સ્લો ડાઉન નહીં થાય એવું મોર્ગન સ્ટેનલીનું માનવું છે. અને એનડીએની જે અપેક્ષાથી જે ઓછી સીટ આવી એ માર્કેટ હજુ પચાયું નથી. સાથે સાથે તેઓ એક કોન્ટ્રા વ્યૂ પણ આપ્યો છે, એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. સાથે સાથે બેન્સ્ટેઇનનો એક વ્યૂ આવ્યો છે. બેન્સ્ટેઇનનું માનવું એવું છે કે નવી સરકાર જે બનશે એક સોશિયલ એક્ટિવિટી પર જો ખર્ચ કરશે એમાં એક વધુ ભાર આપશે. સાથે સાથે કેપેક્સ પર જે રીતની આપણે લાસ્ટ સરકાર જે ગવર્મેન્ટ આપણે જોઈએ કે કેપેક્સ પર જે રીતનો વધારો કરી રહ્યો ખર્ચ, સાથે સાથે એ પણ એવું માનવું છે કે કેપેક્સની જે સબસિડિયરી ખર્ચ છે એમાં પણ તેઓ એક વધુ ભાર આપશે. અને હવે તેઓ માની રહ્યા છે કે હવે જે રીતનો આપણને ગઈકાલે ફોલ જોવા મળ્યો છે તે બાદ હવે આપણને અહીંયાથી બજારમાં 8 થી 9% રિટર્ન વાર્ષિક દરે તેઓ આપણને આપી શકે એવું એક એમને એક અપેક્ષા છે. અને લાર્જ કેપની સરખામણીમાં મિડ કેપ અને સ્મોલ કેપને તેઓ એક અંડર રેટ આપે છે, એટલે તેઓ વધુ ફોકસ લાર્જ કેપ તરફ કરવાનો એક તેમણે એક ભલામણ આપી છે. અને સાથે સાથે તેઓ નિફ્ટીના જે 23,500ના લક્ષ્યાંક તેઓ જે અગાઉ આપ્યા હતા તેઓ હજુ પણ યથાવત રાખ્યા છે. તેઓ માને છે કે હજી પણ આપણને 23,500ના લક્ષ્યાંક થોડા સમય બાદ આપણને જોવા મળી શકે છે. આ વાત છે આપણે બેન્ચનો. જે બાદ CLSAનો પણ એક આપણે રિપોર્ટ આવ્યો છે કે તેમણે એવું જણાવ્યું છે કે બીજેપી જે લાસ્ટ ટાઈમ આપણને 2019માં જે એકલી જે બહુમતથી જે જીતતી જોવા મળી હતી, જે આ ફેરી આપણને નથી જોવા મળી, જેના કારણે તેઓ માની રહ્યા છે કે ઘણા સવાલો આપણને ઊભા થતા જોવા મળશે. ખાસ કરીને કે સરકારની સ્થિરતા અને પોલિસી મેકિંગમાં એક આપણને એક મોટો સવાલ જોવા મળી શકે છે. અને તેઓ જે એમનો જે ઇન્ડિયા પોર્ટફોલિયો છે એમાં L&Tને હટાવીને HCL ટેકનો સમાવેશ કર્યો છે. તેઓ અહીંયાથી માને છે કે અહીંયાથી આઈટી સેક્ટર આપણને સારું એવું બૂસ્ટ થતું જોવા મળશે. સાથે સાથે તેઓ ઇન્સ્યોરન્સ અને કોમોડિટી પર પણ તેઓ વધુ ભાર આપી રહ્યા છે. અને તેઓ સ્ટોક સ્પેસિફિક આઈટીસી પર પણ વધુ એક ભાર આપી રહ્યા છે. આ વાત થઈ CLSAની. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે આજે કયા સ્ટોકમાં આપણને એક્શન જોવા મળી શકે છે, કે જેમાં સૌપ્રથમ આપણે ધ્યાન રાખીશું તો TCS ધ્યાન રાખીશું કે શુક્રવારના રોજ તેઓની જે કોન્ફરન્સ મિટિંગ છે તેમાં તેઓ ઇન્ડસ્ટ્રીનું પહેલું જેન AI લોન્ચ કરવા જઈ રહ્યા છે, એટલે જેના કારણે આપણને TCS આજના દિવસ રડાર પર રાખીશું. જે બાદ બીજી આપણે આઈટી કંપની છે LTI Mindtree, કે જેના કંપનીએ તેમની સબસિડી કંપની સાપની સાથે ભાગીદારીમાં વધારો કર્યો છે. અહીંયા તેઓ એક્સપેન્શન કર્યું છે સ્પેસિફિક કોમ્પ્લેક્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે. તેઓ ઇનોવેશન સાથે મળીને એક ડિલિવર કરતું જોવા મળશે. આ માટે તેઓ એક ભાગીદારીમાં એક વધારો કર્યો છે, એટલે LTI Mindtree ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે એવેન્યુ સુપરમાર્ટ ધ્યાન પર રાખીશું કે તેમના CRISIL દ્વારા કંપની પર રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે, કે આની પહેલાં કંપની પર AA પોઝિટિવના રેટિંગ હતા, જે વધારીને AAA સ્ટેબલ તેઓ કર્યા છે. એટલે એક સારી બાબત છે આપણે એવેન્યુ સુપરમાર્ટ્સ માટે. જે બાદ લાસ્ટ સ્ટોક આપણે ધ્યાન પર રહેશે તો છે હિન્ડાલ્કોને આપણે જે ચર્ચા હતી કે તેમની જે કંપની નોવેલિસ છે જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની IPO દ્વારા તેઓ IPO તેમનો રદ કરી દીધો છે. તેમનું એવું માનવું એવું છે, બ્લુમબર્ગના રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે કંપનીનું માનવું એવું છે કે હાલ જે માર્કેટની જે અસ્થિરતા છે તેના કારણે તેઓ એક સમયની રાહ જોશે અને સમય એક સારો આવશે ત્યારે તેઓ IPO લઈને ફરીથી આવશે. એટલે અને સાથે સાથે બીજી વાત કરીએ તો કોપરની કિંમતમાં પણ એક અઠવાડિયામાં આપણને 5%થી વધુનો આપણને ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે પણ સ્ટોકમાં આપણને થોડી નેગેટિવ અસર જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. બિલકુલ.